દ્વારકાધીશ તો આપણે આવી ગયા દુધાઈ અને વડવાળા દેવના દર્શન કરી, બાપુના પણ દર્શન કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે. હવે જઈશું આપણે ગૌશાળા જોવા, તમને બતાવશું અને વડવાળા દેવના દર્શન કરી લો દુધાઈ. તો આપણે હવે ચાલો ગૌશાળા તમને બતાવશું. તો ગાયું બધી નિરણ ખાય છે, તમે જુઓ, અને પંખા બહાટી બોલે છે. અને એક આપણે આ લગભગ ગાય વિયાય છે, તમે જુઓ, અને બાકીની ગાયો બેસી ગઈ છે બધી. અને અમારા વિશાલભાઈને વાસડા જોવા છે, નાના નાના કેવા છે. ગાય વિયાય છે, બાકીની ગાયો તમને બતાવશું અંદરથી. પણ અત્યારે શું ખાય છે, અમુક બેઠી છે, આપણને એવું લાગે કે ન જવાય, છતાં પણ આપણે જાશું, આપણે દર્શન કરાવશું બધા તમને. અને આગળ હવે તમે જુઓ વીઆઈએમ છે. અને ઓલી સાઈડ આપણો કુંડો જે બુલ છે એ પણ તમને બતાવશું. અંદર જાશું આપણે. હવે ધોકો લઈ લીધા, કારણ કે આમનો ભરોસો નહીં ભાઈ. વિશાલભાઈ ગમે તારે ઘા કરે, આપણે જાવું તો નહોતું, હેરાન નથી કરવી. ગાય વિયાય એને હેરાન નથી, આપણે ખૂણે ખૂણેથી તમને દર્શન કરાવો. અંદર જઈએ આપણે. બાકીની ગાડી જુઓ તમે, તડકો હોય એટલે બહુ. પેલા આમ વિસલા આમ જતા હું, પછી તમને નાના વાસુ દેખાડશું બધા. આ વાત તમે જોઈ લો દૂધનો મોતી મોતી બાપો બાપો. મોતી બાકીની ગાયો તમને એક એક બતાવશું આપણે. અંદર એક બે ગાયો મારે છે એટલે છેટેથી બતાવશું. આના પણ રિઝલ્ટ આવી ગયા છે અત્યારે, એ પણ જોશું. અને આપણો જે કુંડો છે એના પણ જોશું આપણે રિઝલ્ટ. તો તમે જુઓ દુધાઈ મંદિર વડવાળાની ગાયો. આ જુઓ તમે ખાલી કુંડી. અને જે દેવકી 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 એ દેવકી હાલ દેવકી આવી તો ખરી. તો આ દેવકી તમે જુઓ, જે આપણે ગોવિંદ ખાંડિયો છે એની વડકી છે. જુઓ તમે દેવકી અત્યારે થોડીક ખાવામાં પડી જાય, બીજી છે. અને જે ગાયનું અડણ છે તમે જુઓ, દેવકી પાછી આપણે આમ તાકે છે. અને બાકી ગાયો બધી. અને જે આ વડકી જે વાકોળે છે એ તિલક બોલ કરીને આવ્યો હતો, તિલક ખોટ કરી એની છે. બહુ રૂપ સિંગ માથું કાન જોરદાર એક રિઝલ્ટ है.
ઘણા રિઝલ્ટ છે, તમને બતાવશો આ આગળના વાડે. અને બાકી ગાયું તમે જોઈ શકો એકથી એક ચડિયાતી, પણ અડણ જે છે એ બહુ સારી ગાયું છે. અડણની એકદમ ફિટ, બધી ખાવામાં છે. જુઓ તમે કાબરી ગાયનું જે અડણ છે ને એક નંબર. બધી ગાયોનું એવું છે. સુરવણ કપિલા બે વાહ વાહ વાહ. તો હવે વાસણું જોઈ લો, તમને બતાવી દઈએ. તો પેલા 2-3 વાસણું છે એમાંથી શરૂઆત કરીએ આપણે. જુઓ તમે તો તમને બધા વાસણું બતાવશું આપણે. અને ગાય હજી વિયાણી નથી, વીએ જાય છે હમણાં. અત્યારે બે પાછી બેહવા દઈએ. આ છે દુધાઈ મંદિરના નાના વાસણું. એક વાસણું તમે જુઓ, જુઓ તમે. સારો હે તો બસ. વાસણું જોવા આપણે દિવાળી પર મૂક્યા. અને આગળ છે બોર્ડ. વાસણું આ મળું આ બેથી વાસણ મળી છે. હે વાસડી છે કે વાસણો હે જોરદાર ખાવાનું. આમને એક વાસડો રાખ્યો, હું તમને બતાવું. જોઈએ આપણે આ વાસડી જોરદાર આવી બગાડવાનું. જો તમે નાની વાસળી કેટલી રૂપાળી છે. બીજા કાન આવો હોવો જોઈએ. હે જોરદાર. આ બેઠો એ વાસડો હે, આ બેઠો પૂરો જોઈએ ને વાસળી બહુ સારી. હે આ વાસળી વસ્તુ કુંડાની કુંડો પણ બોલ તમને પણ બતાવશો હમણાં. કૂતરું આવ્યું હોય, ગાય ધોળાવે. તમે જુઓ, જો તમે એકથી એક ચડિયાતા વાસળું. અને આ ખૂંટ લાયા છે જે વાસળો છે ભવિષ્યમાં એને આ બ્રીડિંગ માટે રાખવાનો હોય. અને એકથી એક ચડિયાતા વાસળું છે જુઓ તમે. અને હવે આપણે બતાવશું બધી વડેકીઓ અને ગાયું પાંકડી. આ છે પાડી, તમે જુઓ.
તો હવે વળી ગયું છે, તમે જુઓ વળક્યું બહુ સારી છે. જે હવે ગાયું છે એ વળક્યું, જે હવેની જે વાછડી હોય એ બહુ સારી છે. ધીરે ધીરે બધું સારું થઈ જાય છે. તમે જુઓ ધોકો હે ને ધોકો ના હોય તો ભાઈ આ તો મારી લે. અને જે આ વાછડો છે એ છે આપણે ગોવિંદના જે છે એક સિંગવાળો ગોવિંદ, આપણે એના વાછડાનો વાછડો છે. તમે જુઓ જુઓ તમે તો આ તમે એકથી એક ચડિયાથી વાળીક્યું જોઈ શકો છો. જુઓ તમે હવેનું જે ફીચર છે એ બહુ સારું છે, અને જે હવેની જે વાળીક્યું છે એ પણ બહુ સારી છે. તમે જુઓ માથું કાન એકદમ જડિયો, એકદમ સારી રૂપાળી, કંઈ ન કટે. ને ઓલી સાઈડ પણ ભેંસો પણ છે. અને હવે આપણો ઊંધો તમને બતાવી દઉં, અને એક ઝલક જ કાપી છે. જુઓ તમે ઊંધો જો સિંગ, કાન, માથું અને બોડી સ્ટ્રક્ચર. સિંગ જુઓ તમે, સિંગ. શું કહેતો તું? આવું ઘરેણું થઈ જાય તો હે આવું ચક્કટ પાકે. તો ભાઈ હજી તો સિંગ તું આવવા દે ને, ઊંધા થવા દે ને, હાવ વળે એટલે જોઈજો તું. બાપો બાપો, વાહ હવટ, વાહ. ફોટો પાડવા દે ભાઈ, જા આલામ એને લઈ જઈએ, તમને હરખી રીતે બતાવી દઈએ. ના માર લે તો સાગર રબારી ધવરાયેલો હે ભાઈ, આખી ગા ધવરાવતો. બસ શાંતિ ભરાયા. હવે ગુંઠો જો તમે હવે